વર્ષો પહેલા શ્રાવણ માસની આઠમે કૃષ્ણ જન્મ્યા હતા. એ અદ્વિતીય ઘટના હતી જેનું પુનરાવર્તન આજે હજારો વર્ષ પછી પણ થયું નથી. બીજું કોઈ કૃષ્ણ ક્યારેય પેદા થઈ શકે નહીં. પણ કૃષ્ણ ના જે ગુણ છે, કૃષ્ણની જે જીવવાની શૈલી છે, એને કૃષ્ણત્વ કહેવાય. એ દરેક સમયે દરેક વ્યક્તિ ઈચ્છે તો પોતાની અંદર એને જન્મ આપી શકે. કૃષ્ણત્વ શક્ય છે, કૃષ્ણ એ શક્ય નથી. કૃષ્ણત્વ એટલે અભી બોલા અભી ફોક. મેં અત્યારે આ કહ્યું તું ના, મેં એ નહોતું કહ્યું. મેં આ કર્યું તું ના, મેં આ નહોતું કર્યું. મેં કહ્યું તું હું આમ કરીશ. હા તો શું છે, એ વખતે કહ્યું હશે, મારે અત્યારે નથી કરવું. જે વારંવાર પોતાની વાતથી પણ બદલાઈ જાય, જે પોતાને વારંવાર ખોટા પાડી દે. અર્જુન અને દુર્યોધનની હાજરીમાં કૃષ્ણ પોતે દ્વારકામાં કહે છે કે જેને મને લઈ જવું હોય તે લઈ જાઓ, પણ હું શસ્ત્ર નહીં ઉપાડું, હું લડીશ નહીં. આ પોતે કહે છે કૃષ્ણ. અને પછી જ્યારે યુદ્ધમાં સ્થિતિ ઊભી થાય છે ત્યારે રથનું પૈડું લઈને ભીષ્મને મારી નાખવા માટે પોતે જ દોડે છે. સ્થિતિ સંજોગો પ્રમાણે બદલાઈ જવું એ કૃષ્ણત્વ છે. આ ગઈકાલે જે હતો એ કૃષ્ણ મૃત્યુ પામ્યો. આજે નવો કૃષ્ણ જન્મ્યો, પળે પળે મૃત્યુ પામતું અને પળે પળે ફરીથી જાગૃત થઈ જતું જીવન એ કૃષ્ણત્વ છે. સતત નવું જીવન. ભૂતકાળની એની પર કોઈ છાપ ન હોય, કોઈ અસર ન હોય. આ કૃષ્ણત્વ છે. રોજ નવો તાજો, નવો નકોર કૃષ્ણ પેદા કરવો એ દરેક માણસમાં શક્ય છે. એ છે કે મારે બદલાતા રહેવું છે. હું ગઈકાલે હતો એવું નહીં. કૃષ્ણ કહે એમ કરશે એવું કશું જ હોતું નથી. કૃષ્ણ એવું પણ કરશે જે એણે કહ્યું નહીં હોય. સંપૂર્ણ જેમ રામ માટે તમે ભરોસો કરી શકો કે એ જે વચન આપશે એ પાળશે. ના, કૃષ્ણ વચન આપીને પણ ફરી જશે. આ છે કૃષ્ણત્વ. જ્યારે આપણી અંદર જીવતી વખતે સમય, સ્થિતિ, સંજોગો પ્રમાણે વારંવાર જો આપણે આપણને જ મારી નાખીએ કે ના ના ના, મને એ જે હું હતો એ મંજૂર નથી, મને આજે હું જે છું એ મંજૂર છે. ગઈકાલનો હું તો ગયો, આજનો હું જે છું એ સત્ય છે. આ કૃષ્ણત્વ છે.